કાર્યક્રમ ચાલુ કરતા પહેલા આપણે મોટા અંકેવાળિયાથી પધારેલા ચંદ્રપાલભાઈ બહુ બુદ્ધ વંદના પહેલા કરશે, પછી આપણે ભજન સંગવાણીની શરૂઆત કરશું. સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય. આજે રાણીપાટ મુકામે સોલંકી પરિવારમાં રૂપાભાઈ ભલાભાઈ સોલંકી, જેમનો 50-51 વર્ષનો દીકરો ખૂબ જ નાની વયે આ જગતમાંથી દૈહિક સ્વરૂપે વાલજીભાઈ એમના દીકરાનું નામ છે. તેઓ દૈહિક સ્વરૂપે આ જગતમાંથી વિદાય થયા છે. તો એમના પુણ્યાનુમોદન પ્રસંગ શાંતિ વધના કહેવામાં આવે છે અથવા તો શોક સભા કહેવામાં આવે છે. તો એ શોક સભામાં અહીં હાજર રહેલા તમામે તમામ સોલંકી પરિવારના વડીલો, માતાઓ, બહેનો અને એમના નજીકના અને દૂરના તમામે તમામ સગાઓને હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધવિહાર મૈત્રીપૂર્ણ હૃદય વંદનની સાથે અહીં જેમણે વર્તમાન સમયમાં દૈહિક સ્વરૂપે આપણી વચ્ચે નથી, પરંતુ એમની તસવીર છે, તો હું વિનંતી કરું વાલજીભાઈના માતા પિતા, વાલજીભાઈના ધર્મપત્ની, એમના પુત્ર પુત્રી અને કુટુંબના 2 વડીલો આવો. સૌપ્રથમ આપણે એમના તસવીરને ફુલાર કરશું, એમના ચરણકમળમાં પુષ્પ અર્પણ કરશું, મીણબત્તી પેટાવશું. ત્યારબાદ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબે જ્યારે આપણે બૌદ્ધ ધર્મ સ્વીકારવાની વાત કરી હોય તો બૌદ્ધ પરંપરા અનુસાર ત્રિશણ પંચશીલ લઈ અને હું સલસુખનું પઠન કરીશ. તો આવો વડીલો, વાલજીભાઈના માતા પિતા, વાલજીભાઈના ધર્મપત્ની, એમના દીકરા દીકરી અને 2 કુટુંબી વડીલો આવો અહીં. રૂપાભાઈ અહીં મને નામ તો નથી આવતા, પણ 2 વડીલો ઊભા થશો, ઊભા થશો અહીં મીણબત્તી પેટાવવા માટે, ફુલહાર કરવા માટે. સારું કામ જ છે. સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય. તો અહીં મહાકાવનિક તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે જીવનમાં અને જગતમાં સત્યો જે છે એમાં 2 સત્યો મુખ્ય છે. એક એ કોઈનો જન્મ લેવો, કોઈનો જન્મ થવો અથવા તો કોઈ એક પરિવાર, કોઈ એક માતા પિતાના ઘેર નવજાત બાળકનો જન્મ થવો, અને બીજું કુદરતી સત્ય છે અને એ છે મૃત્યુ. તો અહીં મૃત્યુ જ્યાં ખૂબ જ નાની ઉંમરે વાલજીભાઈનું થયું છે, તો જગતમાં એવો કોઈ વ્યક્તિ નથી, એવો કોઈ માનવ નથી, પછી એ રાજા હોય તો ભલે, એ રંગ હોય તો ભલે, એ સંત પુરુષ કે જ્ઞાની હોય તો ભલે, કે બુદ્ધિમાન હોય તો ભલે, કે કોઈ પામર માનવી હોય તો ભલે, અથવા તો કોઈ પણ પ્રાણી જેણે આ જગતમાં જન્મ લીધો છે, એણે એક દિવસ આ જગત છોડીને ચાલ્યા જવાનું છે. અને આ કુદરતી સત્યને હજુ સુધી કોઈ મિટાવી નથી શક્યું. આટલો વૈજ્ઞાનિક આધુનિક યુગ થયો છતાં મૃત્યુને રોકી શકાય,
એવી કોઈ બાબત નથી, અથવા તો સંતો મહંતો ગુરુઓએ મહાપુરુષોએ મહાનાયકોએ પણ ઘણી બધી આપણને જીવન કઈ રીતે જીવવું, ઉત્તમ માનવ તરીકે જીવન જીવવા માટેનો ઉપદેશ આપેલો છે, પણ મૃત્યુને કોઈ ખારી શક્યું નથી. આ કુદરતી સત્ય છે જેને તમારે અને મારે સ્વીકારવું. ચોક્કસ એક વયોવૃદ્ધ મોટી ઉંમરના કોઈ દાદા કે દાદી આ જગતમાંથી વિદાય થાય છે તો કાળ એ 100 વર્ષે પણ કાળ હોય છે. ચોક્કસ આપણા માતા પિતા 80 કે 100 વર્ષની ઉંમરે જાય તો પણ આપણને દુઃખ થતું હોય તો વિચારો કે 50-51 વર્ષનો યુવાન જેણે દૈહિક સ્વરૂપે આ જગતમાંથી વિદાય લીધી છે, તો એમના માતા પિતા, એ યુવાનના ધર્મપત્ની, એના બાળકો, એના કુટુંબ પરિવાર ઉપર જે કુદરતી આ આફત આવી છે, જેને આ જગતનો કોઈ માનવ મટાડી નથી શકતો, પણ જીવન છે આપણે વેઠવું. કારણ કે તથાગત ગૌતમ બુદ્ધને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે એમણે જીવનના 4 આર્ય સત્યો કહેલા છે. અને અહીં આ વાત કહેતા પહેલા આ દેશમાં જન્મેલા મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ, મહામાનવ, બોધિસત્વ, સિમ્બોલ ઓફ નોલેજ, અને આપણી સમાજમાં, બહુજન સમાજમાં જન્મેલા તમામે તમામ મહાપુરુષો, સંતો, મહાનાયિકાઓને વંદનની સાથે હું એ તથાગત ગૌતમ બુદ્ધે જેને આપણા તમામે તમામ સંતોએ જે વાણી કહેલી છે એની શરૂઆત કહી શકીએ તો એ બૌદ્ધ પરંપરામાંથી આવેલી છે. અને એ તથાગત ગૌતમ બુદ્ધ એમને જ્યારે જ્ઞાન પ્રાપ્તિ થાય છે તો એમણે સૌપ્રથમ જગતમાં 4 આર્ય સત્યો કહેલા છે. તો પહેલું આર્ય સત્ય, આર્ય એટલે શ્રેષ્ઠ, ઉત્તમ, અને સત્ય એટલે સાચી વાત. આ 4 બાબતોથી જગત ચાલે છે એમ તથાગત ગૌતમ બુદ્ધ કહે છે. તો એમાં પહેલું આર્ય સત્ય કે જગતમાં દુઃખ છે. આને કોઈ ના કહી શકે નહીં. અત્યારે આ ઘરે આપણે જોઈએ કેવી વિપત અને દુઃખદ ઘડી આવી પડી છે, તો માત્ર અહીં આ ઘરે જ આ ઘટના નથી બનતી. જગતમાં તમામે તમામ ઘરે ભૂતકાળમાં કા ઘટના બની હશે અથવા તો ભવિષ્યમાં બનનાર હશે, તો એ કુદરતી સત્યને સ્વીકારવું જોઈએ. એટલે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે આ જગતમાં એવો કોઈ વ્યક્તિ પેદા નથી થયો કે જેને ક્યારે દુઃખ ન હોય. એટલે પહેલું આર્ય સત્ય તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે જગતમાં દુઃખ છે. એ પછી એમણે બીજું આર્ય સત્ય કહે છે દુઃખ છે તો દુઃખનું કારણ છે. તો આપણા સંતો મહંતો પણ કહે છે કે આપણી આશા, આપણી તૃષ્ણા, આપણી ઈચ્છાઓ એ આપણું દુઃખનું કારણ છે. જ્યારે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે દુઃખના કારણોમાં અનેક આપણી આશાઓ, તૃષ્ણાઓ તો છે, પરંતુ જગતમાં એવા 2 દુઃખો છે જે દુઃખ સૌથી વધુ પીડાદાયક, સૌથી વધુ દુઃખકારક આપણને લાગે છે. અને એ 2 દુઃખ છે, એ 2 સત્ય છે જગતના, જેને આર્ય સત્યમાં તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે જગતમાં દુઃખ છે તો દુઃખનું કારણ છે. તો કારણમાં મુખ્ય 2 કારણ, એક અપ્રિય જનનું જીવનમાં આવી અને મળવું, અને બીજું પ્રિયજનનું આ જગતમાંથી વિદાય થવું. આપણા ઘરે એકનો એક સંતાન હોય, એકનો એક દીકરો હોય, માતા પિતાને પોતાના જીવ કરતા એ દીકરો વાલો હોય, પરંતુ એવી કોઈ કુસંગત થવાથી એ વ્યક્તિ જ્યારે માનવને ન સાજે એવા કોઈ કૃત્ય કે કર્મ કરે તે ઘણી વખત આપણે જોતા હોઈએ કે માતા પિતા પણ કહેતા હોય છે કે ખરેખર આ દીકરાએ અમને ખૂબ જ દુઃખ આપ્યું છે. એ અપ્રિયજન છે. જ્યારે અપ્રિયજનનું જીવનમાં આવી અને મળવું અને પ્રિયજનનું જીવનમાંથી વિદાય, દુઃખનું કારણ શું છે? જે આપણા પ્રિય છે, આપણા પોતાના છે, જ્યાં આપણા લોહીનો સંબંધ છે, જ્યાં આપણી લાગણીનો સંબંધ છે, એ આપણું પ્રિય પાત્ર છે. એ આપણી માતા હોય, એ આપણો પિતા હોય, એ પતિ, પત્ની, દીકરો, ભાઈ, કાકા, મામા, માસી અને સગાવાળાનો કોઈ જો
વ્યક્તિ આ જગતમાંથી વિદાય થાય છે સાહેબ, ત્યારે કોઈ વ્યક્તિ એવો નથી જેની આંખમાંથી આંસુ ન પડે. હમણાં વાત કરતા હતા કે રડો નહીં, શા માટે વ્યક્તિ ન રડે સાહેબ? ચોક્કસ કોઈ સંતો મહંતો મૃત્યુને સમજી અને શોક નથી કરતા, પણ હું અને તમે તો નાના માણસો છીએ સાહેબ. ચોક્કસ મોટી ઉંમરના હોય તો કદાચ દુઃખ અને પીડા ઓછી થાય, પરંતુ યુવાન વ્યક્તિ જ્યારે આ કુટુંબમાંથી દૈહિક સ્વરૂપે વિદાય થાય તો ચોક્કસ એનું દુઃખ હોય. અને રહી વાત એ મૃત્યુનું દુઃખ આપણને થાય છે એ વાત આપણે જાણીએ છીએ, પણ હું થોડીક એનાથી વિશેષ વાત એ કહી કે મૃત્યુનું દુઃખ આપણને નથી. દુઃખ મૃત્યુનું જો હોત તો રોજ દર કલાકે દર મિનિટે આ જગતમાંથી અનેક લોકો મરે જ છે, આપણને ક્યાં દુઃખ થયું? પરંતુ દુઃખ મૃત્યુ થનાર વ્યક્તિ અને આપણેના સંબંધ વચ્ચેનું છે. દુઃખ ક્યારે થાય? મૃત્યુ થનાર વ્યક્તિ એ આપણો પોતાનો હોય, આપણો પિતા હોય, આપણી માતા હોય, આપણી બહેન હોય, આપણો ભાઈ હોય, આપણો દીકરો હોય, તો કહી શકાય કે આપણને દુઃખ થાય. તો અહીં જન્મ અને મૃત્યુ એ બે સત્યોને આપણે સ્વીકારવા રહ્યા તો તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે મૃત્યુમાં આપણે ઘણા બધા કહીએ કે ભાઈ મૃત્યુનું કારણ કોઈ રોગથી મરે, કોઈ એક્સિડન્ટથી મરે, કોઈ ઘણી વખત તળાવમાં ડૂબી જવાથી મરે, કોઈને એટેક આવે ને મરે. આ તો પ્રકાર. મૃત્યુનું ખરું કારણ તો જન્મ છે. જ્યારે આપણા ઘેર કોઈ નવજાત બાળકનો જન્મ થાય છે ત્યારે આપણા ઘેર એક મૃત્યુ હોય છે, પરંતુ આપણે જન્મને આવકારીએ છીએ, સ્વીકારીએ છીએ, આનંદ અનુભવીએ છીએ. અને એ વ્યક્તિ 5, 25, 50 વર્ષ કે 100 વર્ષનો થાય, મોટો થાય, એની સાથે આપણે લાગણીના સંબંધ હોય, અને જ્યારે એ પોતાનો પ્રેમ, એનો હેત, એનું વાત્સલ્ય, એનું સદકર્મ એ કરીને આ જગતમાંથી આપણી વચ્ચે દૈહિક સ્વરૂપે વિદાય થાય તો ચોક્કસ આપણને દુઃખ થવાનું છે. તો અહીં મૃતક જેઓ કાલકૃત થયા છે, ગત તારીખ 28/5/2026 અને ગુરુવારના રોજ, તો ચોક્કસ દૈહિક સ્વરૂપે તેઓ વિદાય થયા છે. પરંતુ જ્યાં સુધી સોલંકી પરિવાર છે અને જ્યારે પણ ક્યારેક આવી ઘટના બનશે તો એમનું વહાલ, એમનું આશીર્વાદ, એમનું હેત ચોક્કસ ફરીવાર આ કુટુંબને રડાવી જશે. આ વાસ્તવિકતા છે. તો તથાગત ગૌતમ બુદ્ધ કહે છે જગતમાં દુઃખ છે, દુઃખનું કારણ છે, એનું નિવારણ છે અને એનો ઉચિત માર્ગ છે. અને નિવારણ એ છે, કારણ કે મૃત્યુનું નિવારણ તો આપણી જેવા સામાન્ય માનવ ન કરી શકે, પણ કોઈ જેની પાસે સંતો મહંતોની શાન હોય, એ તથાગત ગૌતમ બુદ્ધની જેનામાં પ્રેરણા હોય, એ વ્યક્તિ એટલી સહજતાથી સ્વીકારી શકે. અને રહી વાત એ કે 80 કે 100 વર્ષના વયોવૃદ્ધ જ્યારે આપણે વચ્ચેથી વિદાય થાય તો ઘણી વખત આપણે કહીએ છીએ, કારણ કે મૃત્યુને આપણા સંબંધની સાથે, ઉંમર સાથે પણ મતલબ છે. 80 કે 100 વર્ષના કોઈ માતા પિતા હોય અને પથારી વર્ષ હોય, એમનો દેહ એટલો દુબળો હોય, એમને પીડા થતી હોય, તો ઘણી વખત સંતાનો અને કુટુંબીજનો પણ કહેતા હોય છે કે હવે તો આપણે ન કહેવું જોઈએ, છતાં પણ શું કામ? કારણ કે આ બધી બાબતો એવી છે. તો અહીં આર્ય સત્યમાં જે તથાગત ગૌતમ બુદ્ધની વાત હતી, તો મને અહીં બોલાયો તો આપ સૌનો આભાર. અને અહીં મહાકાવની તથાગત 2 મિનિટ લઉં, શ્રીષણ અને પંચશીલ હું લઈ લઉં, પછી મારી વાતને વિરામ આપું. નમો તત્સ ભગવતો અરહતો सम्मा संबुद्धस्स नमो तच्च भगवतो अरहतो सम्मा संबुद्धस्स नमो तच्च भगवतो अरहतो सम्मा संबुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयं बुद्धं शरणं गच्छामि
द्वितीयं धम्मं शरणं गच्छामि पाणातिपाता वेरमणि शिक्षापदं समादयामि अदिन्नदाना वेरमणि शिक्षापदं समादयामि कामेषु मिच्छाचारा वेरमणि शिक्षापदं समादयामि मूषावादा वेरमणि शिक्षापदं समादयामि शूरामेरय मज्ज पमादठाना वेरमणि शिक्षापदं समादयामि साधु 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 સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુધાય. હવે સંતવાણી ચાલુ કરશે જગદીશ મહારાજ. તો આપ